આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ડાંગરની સિઝન પૂરજોશમાં જોવા મળી રહી છે, પરંતુ ખેડૂતો માટે પરિસ્થિતિ સરળ જોવા નથી મળી રહી। ખંભાત એપીએમસીમાં ડાંગરની આવક એટલી વધી રહી છે કે ખેડૂતોને પોતાના માલના વેચાણ માટે 3-3 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે। 80 વર્ષથી ખેડૂતોના ઉત્થાન માટે કામ કરતી ખંભાત એપીએમસીમાં આ દિવસોમાં રોજ લગભગ 250 જેટલા ટ્રેક્ટર ડાંગર લઈને પહોંચે છે, તો ખેડૂતોનો આક્ષેપ છે કે વધતી અવરજવર વચ્ચે એપીએમસીમાં વ્યવસ્થા ધીમી પડી રહી છે। આ વર્ષે કમોસમી વરસાદના કારણે અમારી થોડીક ડાંગર ભાંગી જાય છે, જેના કારણે 600-700 ના ભાવની ડાંગર ખાલી 400 રૂપિયામાં લેવા માંગે છે આ વેપારીઓ। તો કમોસમી વરસાદ થયો એના કારણે થોડોક દાણો ભાંગે તો આટલી બધું અમારું શોષણ ના થવું જોઈએ। ટ્રેક્ટર હરાજીમાં મેલાવે છે તો 7 તારીખે ટ્રેક્ટર મેલ્યું હોય એની હરાજી સીધી 10 તારીખે થાય, 11 તારીખે સવારમાં થાય। આવી રીતે 4-4 દાડા ખેડૂતોના ટ્રેક્ટર પડ્યા મેલવા પડે છે અંદર। પછી એ ટ્રેક્ટર લઈને પાછા અમે ગામડે જઈએ, એથી પાછા આવીએ એટલે 2000 નું ડીઝલ બીજું બાળીને આવીએ અમે। એક પ્રશ્ન મોટો અમારો આ છે। ખંભાત તાલુકા એપીએમસી ખંભાતથી ડાંગરની સિઝન ચાલે છે। ચારે બાજુથી આવક એટલી બધી છે, બધા 3-4 જિલ્લાના ટ્રેક્ટરો આવે છે। દ્વારકાથી નાની બોરુ, મોટી બોરુ, ફતેપુરા, જાખડા, કડી લગીનના અહીં આગળ આવે છે વેચવા। એટલે ડાંગરની આવક તો ખૂબ છે, એટલે તો ટ્રેક્ટરો વધી જ ગયા છે, એટલે આપણે ક્રમ વાઇઝ લઈએ છીએ। શહેરની 50% જેટલી આંગણવાડીઓ ભાડાના અને અત્યંત જર્જરિત મકાનોમાં ચાલી રહી છે। આ ભાડાના મકાનોની હાલત એવી છે કે ગમે ત્યારે છત માથે પડે, દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે, ચોમાસામાં પાણી ટપકે છે અને પાયાની સુવિધાના નામે માત્ર શૂન્ય છે। પાલિકા પાસે આંગણવાડી બનાવવા માટે જમીન નથી તેવું બહાનું આગળ ધરવામાં આવે છે, પણ સવાલ એ છે કે ટીપી સ્કીમમાં કપાત થતી 40% જમીન આખરે જાય છે ક્યાં? આ બહાના પાછળ મોટો ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે। ત્યારે શહેરના હજારો બાળકો આજે પણ અસુરક્ષિત માહોલમાં બેસવા મજબૂર છે, ત્યારે આંગણવાડી નવી બનાવવા માટે માંગ ઉઠી છે। આટલા બધા કોર્પોરેશનના પ્લોટો છે તો જાય છે કઈ? સ્કૂલ, કોલેજો, હોસ્પિટલ બી બની શકે છે, અને આજે પ્રાઇવેટ સ્કૂલો, કોલેજો એટલી બધી ગોળી બામણી ખેતરની જેમ નીકળી છે, તો આટલી આપણી વડોદરા શહેરની કોર્પોરેશન કેમ આટલું ના બનાવી શકે? કેમ આંગણવાડીઓ આવી ખદળદજ હાલતમાં રહે? આજે કારેલીબાગના અંદર કોઈ વિસ્તારમાં આંગણવાડી નથી, બાકી ન્યૂ વીઆઈપી રોડ જુઓ, ગમે આજુબાજુ કોઈ બી એરિયામાં જતા રહો, હશે 40% કપાતમાં હશે ને જગ્યામાં બનાવતા હશે, પણ આ તો સરકારી જગ્યા છે, ગમે એને આંગણવાડી બનાવવી જોઈએ। આજે આંગણવાડીનો કોઈ જગ્યા જ નથી, પતરામાં પાણી પડે, નીચે જગ્યાના ઠેકાણા નહીં, લાઇટના વાયર ખુલ્લા છે, કોઈ નાનું છોકરું ચોંટી ગયો, જવાબદાર કોણ? જો આ ખંડર જેવું લાગે એમાં આંગણવાડી છે, જોખમી બી છે, વરસાદમાં વધારે જોખમી થાય છે, તો બાળકો વરસાદમાં આવતા નથી ભણવા, બીક લાગે છે, પાણી ભરાઈ જાય છે। કોર્પોરેશનમાં જે 214 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, એના જે ડ્રાફ્ટ ટીપી હોય કે ફાઇનલ ટીપી હોય, એમાં પ્લોટની અનઅવેલેબિલિટીના કારણે 3000 થી 5000 જેટલું ભાડું ચૂકવી અને મંથલી 6.25 લાખ જેટલું ભાડું આ આંગણવાડીઓમાં ચૂકવવામાં આવે છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો 400 થી વધારે અહીંયા જે છે તે આંગણવાડી આવેલી છે, અને એમાંથી 50% આંગણવાડી એવી છે કે જે ભાડાના મકાનમાં ચાલે છે। ભાડાના મકાનમાં ચાલે એનાથી પણ કોઈ વાંધો નથી, પરંતુ જે મકાન છે એ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। એટલે તમે એક અંદાજો લગાવો કે આ ગરીબ ઘરના બાળકો કેવી રીતે અહીંયા ભણતા હશે અને કયા પ્રકારનું શિક્ષણ જે છે તે મેળવતા હશે। આંગણવાડી બહેનો છે તેઓ તેમના તરફથી આ તમામ પ્રયત્નો કરે છે, પરંતુ બાળકોને જ્યારે ભણવાની વાત હોય ત્યારે પ્રાથમિક સુવિધા ખૂબ જરૂરી હોય છે। આ કુલર પણ તમે જોઈ શકો છો કે અહીંયા કુલર મૂકવામાં આવ્યું છે, પરંતુ કુલરમાં પાણી પહોંચે તેના માટે ટાંકી કે પાણીના કનેક્શનની કોઈ જાતની સુવિધા નથી। આંગણવાડી છે તે એની ઉપર પતરાનો શેડ મારેલો છે, અને જે દિવાલો છે એ પણ જર્જરિત છે, એટલે કોઈ પણ જાતના ઠેકાણા નથી ભાડાના મકાનમાં। એવા વાતાવરણ વચ્ચે આ બાળકો ભણી રહ્યા છે, એટલે બાળકોના માનસ પર કયા પ્રકારની અસર થતી હશે એનો અંદાજો આ દ્રશ્યો જોઈને તમે લગાવી શકશો। ઉનાળામાં બાળકો તપી જાય છે, ચોમાસામાં પરિસ્થિતિ એવી થાય છે કે આ વિસ્તારમાં બાળકોએ જો આંગણવાડીમાં આવવું હોય તો આવવા જવા માટેનો રસ્તો રહેતો નથી, અને કદાચ બાળક આંગણવાડી સુધી પહોંચી જાય તો છત પરથી પાણી પડે છે। એટલે ચોક્કસથી તંત્રએ પોતાનું ઉદાસીન વલણ દૂર કરવું જોઈએ, અને ગરીબ ઘરના બાળકોને પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડીથી જે શરૂ થતું શિક્ષણ છે તે સારી ગુણવત્તાવાળું મળી રહે, સારું મકાન મળી રહે, તે પ્રકારની વ્યવસ્થા કરવી અનિવાર્ય બન્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે. તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને રોજિંદા મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આ NH છે. નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ વાહન વ્યવહારો એના પરથી જાય છે. જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય. 6 महीने से रास्ता बंद है. हम लोग को वापी से नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा है वो भी रास्ता भ्रष्ट है. नुकसान कम से कम 2,000-3,000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है. वापी से नासिक जाने वाली कमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6,000 रुपया ड्राइवरों को खर्च ज़्यादा देना पड़ता है, और जो है डीजल भी ज़्यादा जलता है, और लगभग जो है ये NH56 के पूरे रोड खराब है. આગળ વધીએ તો ઇન્ડિગોની સતત ફ્લાઇટ કેન્સલ થવાથી હજારો મુસાફરો રજડ્યા છે, પરંતુ આવી પરિસ્થિતિમાં ભારતીય રેલવે સાચી મદદગાર સાબિત થઈ છે. મુસાફરોને તેમના શહેર સુધી સમયસર પહોંચાડવા પશ્ચિમ રેલવેએ વિશેષ વ્યવસ્થા કરી. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરો ફ્લાઇટ રદ થવાથી અટવાઈ ગયા હતા, તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ 9 સ્પેશિયલ ટ્રેનો દોડાવી. માત્ર 2 દિવસમાં 8 ટ્રીપ પૂરી થઈ ગઈ અને મોટા પ્રમાણમાં મુસાફરોને રાહત પણ પ્રાપ્ત થઈ છે. पश्चिम रेलवे ने स्पेशल ट्रेनें चलाई हैं, और ये हमारी जो नियमित ट्रेन है उसके अलावा हमने इनको परिचालित करने का फैसला लिया है. अभी तक पश्चिम रेलवे ने यात्रियों की सुविधा के लिए 9 ट्रेनों के लगभग 40 फेरे जो है वो नोटिफाइड कर दिए हैं, कि जिससे वो यात्री एयरपोर्ट पे जिनकी क्या कहते हैं फ्लाइट कैंसिल हो चुकी है वो एक रेलवे को वैकल्पिक मार्ग के तौर पर चूज कर सकते हैं और रेल यात्रा के जरिए अपनी डेस्टिनेशन तक पहुंच सकते हैं. થાપા બજારમાં ધાર્મિક ટ્રસ્ટની દાદાગીરીનો વિવાદ વધુ એકવાર ગરમાયો છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ લોખંડના દરવાજા તો હટાવવામાં આવ્યા, પણ લોખંડના પાઇપ મૂકી ફરી એક વખત રસ્તો લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટની આ કરતૂતના કારણે ઇમરજન્સી વાહનોને 2 કિલોમીટરથી વધુનો ફેરો ફરવો પડે છે. તો આ મામલે મનપાએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. મેયરે કહ્યું કે આ રસ્તો તમામ સમાજના લોકો માટે આપેલો છે. મનપા દ્વારા વાહનો પર પ્રતિબંધ હોવાને લઈને બોલાર્ડ મૂકવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં હાઇડ્રોલિક બોલાર્ડ મૂકવામાં આવશે તેવું પણ કહ્યું છે. એના ભાગરૂપે અમે સૌનો સાથ, સૌનો વિકાસનું નિરાકરણ કરી અને બોલાર્ડ મૂકી દીધા, એટલે કોઈ પણ રાહદારી ત્યાંથી ચાલી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ત્યાં બોલાર્ડ મૂકી દેવામાં આવે છે. સુરતનો કોટ વિસ્તાર એટલે કે ઝાપા બજાર વિસ્તારમાં આવેલું ખાનગી ધાર્મિક સ્થળ છે, કે જ્યાં મહાનગરપાલિકાએ 29/9/2025ના દિવસે ઠરાવ કર્યો હતો કે આ રસ્તો માત્ર રાહદારીઓ વાપરી શકે, 2 વ્હીલર અને 3 વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પણ ખાનગી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આ જગ્યા ઉપર લોખંડના ઝાપા મૂકવામાં આવ્યા હતા, અને ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ આ ઝાપા તો હટાવી લેવામાં આવ્યા હતા. પણ હવે આ વિસ્તાર છે કે જ્યાં 2 કોમ્યુનિટીના લોકો રહે છે તેઓની અવરજવર અટકાવવા માટે લોખંડના પાઇપ નાખવામાં આવ્યા છે. એટલે કે નિયમ માત્ર રાહદારીઓ માટે હતો, વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ આ મુખ્ય માર્ગ છે તેના પર કબજો કરવાનો પ્રયાસ જે રીતે કરવામાં આવ્યો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ લોખંડના દરવાજા છે જે સાઈડ પર મૂકેલા છે, હું ફરી એક વખત બતાવવા માંગીશ કે લોખંડના દરવાજા હટાવવામાં આવ્યા છે, અને તે હટાવીને લોખંડના પાઇપ નાખવામાં આવ્યા છે. એટલે કોઈ પણ રીતે રાહદારીઓનો આ રસ્તા પર આ ધાર્મિક સંસ્થા દ્વારા કબજો કરવાની વાત છે. જો કંઈ કહી શકાય કે આ વિસ્તારમાં કોઈ ઇમરજન્સી ઘટના બને તો ઇમરજન્સી વાહનોને 2 કિલોમીટર જેટલો ફેરાવો ફરી
અને પાછળના ભાગમાં જવું પડે, અહીંથી સીધી રીતે વાહનો જઈ શકે તેમ છે. એટલે કે માત્ર 2 વ્હીલર 3 વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ઇમરજન્સી વાહનો પર નહીં. પણ અહીંયા તો તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. અને પાછળનો જે ગેટ છે કે ત્યાં આગળ 2 વ્હીલર પર પ્રતિબંધ છે, પણ આ ટ્રસ્ટના લોકો વાહનો લઈને પસાર થઈ શકે છે. અન્ય લોકો માટે આ નિયમ બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે ધાર્મિક ટ્રસ્ટના લોકો મહાનગરપાલિકા કરેલા ઠરાવને મરોડીને રજૂ કરી માત્ર તેમનો ઉદ્દેશ આ જગ્યા પર કબજો કરવાનો છે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો અરવલ્લીમાં યુરિયા ખાતર માટે લોકોની લાઈન લાગી છે. માલપુરના ઉભરાણમાં ખેડૂતોની લાઈન જોવા મળી રહી છે. કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ભીડ જામી છે. ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઈનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વાવેતર બાદ જરૂરી ખાતર નહીં મળતા આક્રોશ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. તો ખાતરની લાઈન માટે ફરી એકવાર ખેડૂતો ઊભા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, યુરિયા ખાતરની લાઈન અત્યારે લાગી છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ઘઉંનું વાવેતર થયું છે, વ્યાપક પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે, તેમાં યુરિયા ખાતરની ખૂબ મોટી જરૂરિયાત છે. ખાસ કરીને મેઘરજ, ભિલોડા, માલપુર, મોડાસા પંથકમાં આજે યુરિયા ખાતરની જરૂરિયાત છે. આ સંજોગોમાં માલપુરના ઉભરાણમાં આજે વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે પડાપડી જોવા મળી હતી. ખેડૂતોએ લાંબી કતાર લગાવી હતી. ખાસ કરીને જે પ્રકારે ગાડીઓ નથી આવી રહી ખાતરની, ત્યારે વહેલી સવારે ગાડી આવતા ખેડૂતો ખૂબ લાંબી લાઈનમાં જોવા મળ્યા હતા. અને જે પ્રકારની જરૂરિયાત છે તેની સામે જે જથ્થો છે નથી આવી રહ્યો, તેના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે. અને હાલ જે વાવેતર થઈ ચૂક્યું છે, ખાતરની જરૂરિયાત છે, અને આ સંજોગોમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. જી કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તરફ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર ગુરુ શિખરનું તાપમાન 0 થી 2 ડિગ્રી નીચે હતું. ત્યારે પ્રવાસીઓ માઉન્ટ આબુમાં ઠંડીનો આનંદ માણી રહ્યા છે અને ખાવા પીવાનો પણ આનંદ માણતા નજરે પડી રહ્યા છે. આગામી દિવસોમાં પ્રવાસીઓ માઉન્ટ આબુમાં બરફ જોશે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન 4 ડિગ્રી હતું, ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન 3 ડિગ્રી ઘટ્યું. શનિવાર અને રવિવારે માઉન્ટ આબુ પ્રવાસીઓથી ભરેલું હતું. તેવી જ રીતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુના નકી તળાવ, ગુરુ શિખર અને અન્ય સ્થળોનો આનંદ માણતા, ચા પીતા અને ખોરાક અને પીણાનો આનંદ માણતા પણ જોવા મળ્યા. આગામી દિવસોમાં પણ પ્રવાસીઓનો ઘસારો ચાલુ રહેશે. અમદાવાદથી આવ્યા છે. અમે કાલે રાતના બહુ જ ઠંડી હતી, બહુ એન્જોય કર્યું. લાઈવ મ્યુઝિક, કેમ્પ ફાયર, પછી ત્યાં લાઈવ મહેંદી મૂકવાનું બી એ લોકોએ રાખ્યું હતું એડજસ્ટમેન્ટ. તો બહુ જ મજા આવી. ઠંડી તો બહુ જ હતી. પછી અમે આઈસ્ક્રીમ બી ખાધું, સોફ્ટી ખાધું, મજા આવી ગઈ. અમારા ગુજરાતી માટે માઉન્ટ આબુ એટલે રિલેક્સેશનનો પ્લેસ. અમારા ગુજરાતી માઉન્ટ આબુમાં આવે ને આવે એટલે માઉન્ટ આબુમાં ખૂબ જ મજા આવે છે. રોહતાંગ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થઈ અને હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ સહિત આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે. ત્યારે પરિણામે ખીણમાં તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મનાલીના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષાથી પર્યટન વ્યવસાયો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ પણ સર્જાયો છે. ત્યારે મનાલીમાં રોહતાંગ પાસ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં સોમવારે સવારે હિમવર્ષા થઈ. હિમવર્ષાને કારણે વાહનો રોહતાંગને બદલે મારહી તરફ વાળવામાં આવ્યા હતા, જેના કારણે રસ્તો લપસણો થઈ ગયો હતો. સોમવારે મનાલી અને કુલુમાં હવામાન સ્વચ્છ રહ્યું, પરંતુ રોહતાંગમાં 2 ઇંચ સુધી બરફ વર્ષા થઈ. પરિણામે રોહતાંગ પાસ 10 ડિસેમ્બર સુધી પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. રોહતાંગ પાસ સામાન્ય રીતે દર વર્ષે 15 નવેમ્બરે બંધ રહે છે, પરંતુ આ વખતે સ્વચ્છ હવામાનને કારણે તેને ડિસેમ્બર સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે. अभी जो सुबह की जो ठंड थी, रोहतांग में जो बर्फबारी हुई है, उससे जो है बहुत ही हमारे को फायदेमंद है और पर्यटक जो है और ज़्यादा आए. हमारे को ये उम्मीद है कि थोड़ी और ज़्यादा आएगी.
કડકડતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. ઠંડી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી અને પૂર્વના પવન ફૂંકાયા છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું. નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. તો હજુ પણ જે કડકડતી ઠંડી માટે લોકોએ રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો કડકડતી ઠંડી માટે હજુ પણ લોકોને રાહ જોવી પડશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન અત્યારે ફૂંકાઈ રહ્યા છે. आज का जो फोरकास्ट है 9 से लेकर 14 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। और जो अहमदाबाद के लिए फोरकास्ट है क्लियर स्काई रहेगा और तापमान जो है जो मिनिमम टेम्परेचर है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है और इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट। और अभी जो ऑब्जर्वेशन का बात करें तो पिछले 24 घंटा में जो गुजरात रीजन सौराष्ट्र कच्छ रीजन में लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं दर्ज किया गया।